રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સ્થળાંતર કરી રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભોજન પાણીની પણ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે BAPS સંસ્થા દ્વારા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આવા સ્થળાંતર કરી રહેલા લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજુલા તાલુકા ખાતે છેલ્લા 36 કલાકની અંદર અંદાજિત 12 થી 13 ઇંચ વરસાદ પડતા રાજુલા તથા આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં તથા આજુબાજુના ગામડાઓમાં જેમાં બસાદર, ભેરાય, રામપરામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી ઘણા લોકોને સ્થળાંતર કરવું પડેલું. તેના હિસાબે લોકોને ખાવા પીવાની પણ ઘણી તકલીફો થવાથી રાજુલા ડેપ્યુટી કલેક્ટર શ્રી તરફથી BAPS સ્વામિનારાયણ મંદિર રાજુલાનો સંપર્ક કરાતા BAPS મંદિર મહુવાના સહયોગથી રાજુલાના સ્વયંસેવકો દ્વારા અંદાજિત 469 ફૂડ પેકેટ તૈયાર કરી અને રાજુલા મામલતદાર શ્રી હરેશભાઈ પુરોહિતને સુપ્રત કરવામાં આવ્યા હતા. લોકહિત અને માનવ સેવામાં હર હંમેશા BAPS સ્વામિનારાયણ સંસ્થા અગ્રેસર રહે છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિર મહુવાના સ્વયંસેવકો, BAPS સ્વામિનારાયણ મંદિર રાજુલાના સ્વયંસેવકો દ્વારા થયેલ આ કામગીરી ખરેખર